નમસ્તે મિત્રો, આજકાલ અમારી ઓપીડીમાં ઘણા બધા યંગ પેશન્ટ્સને ડાયાબિટીસ આવે છે, બ્લડ પ્રેશર આવે છે, કોલેસ્ટ્રોલની તકલીફ આવે છે અને જ્યારે પણ અમે એમને ગોળી લખીએ ત્યારે મોસ્ટલી લોકો એવોઇડ કરતા હોય કે અમે ગોળી ના લઈએ. કાં એ લોકો એમ કહે કે સાહેબ અમે અઠવાડિયું 10 દી જોઈ લઈએ પછી ગોળી લઈએ તો, કાં અમે થોડીક વાર થોડો ટાઈમ રહેવા દઈએ તો, કાં પછી અમે ગોળી લખી દીધી હોય તો એ ઘરે જઈને ગોળી લેતા ના હોય. અને પછી અનફોર્ચ્યુનેટલી એવું થાય કે અમુક મહિના પછી લોકો આવે જ્યારે એમને બ્લડ પ્રેશર કે ડાયાબિટીસના કારણે કોમ્પ્લિકેશન થઈ જતા હોય, જેમ કે એમનું કિડનીમાં ડેમેજ સ્ટાર્ટ થઈ ગયું હોય કે એમના લીવરમાં ડેમેજ થઈ ગયું હોય, કાં સ્ટ્રોક લઈને મારી પાસે આવે. જ્યારે પૂછવામાં આવે કે ગોળી શું કામ નથી લેતા તો એનું એક જ રીઝન હોય કે સાહેબ અમને આદત પડી જશે તો એ ગોળીની બીકે અમે ગોળી ના લીધી. પણ એક વસ્તુ જાણવી ખાસ જરૂરી છે કે આદત અને જરૂરિયાત આ બંને વસ્તુ અલગ અલગ છે. આદત એટલે વ્યસન, જેમ આપણે તમાકુ કે દારૂ કે આપણે બીડીનું થાય છે કે આપણે ડેઇલી એને લેવું જ પડે, ન લઈએ તો આપણા શરીરમાં ચાલે નહીં. અને એક છે જરૂરિયાત, જેમ આપણે જમીએ છીએ દિવસમાં 3 વાર, કારણ કે આપણા શરીરની જરૂરિયાત છે. આપણે ચશ્મા પહેરીએ છીએ વાંચવા માટે, તો એનો મતલબ એવો નથી કે આપણે ચશ્માનું વ્યસન છે, પણ આપણે ચશ્મા પહેરીએ છીએ કારણ કે આપણા શરીરને એની જરૂરિયાત છે. એટલે ખાસ કરીને જ્યારે હું મારા દર્દીઓને ખાસ કહેતો હોય કે તમને જ્યારે ડાઉટ હોય, હું તમને બ્લડ પ્રેશર છે ને હું તમને ગોળી લખું છું અને તમને ડાઉટ છે તો તમે બીજા 2 ડૉક્ટરને બતાવો, એકવાર કન્ફર્મ કરો કે હકીકતે તમારે આ ગોળીની જરૂર છે કે નહીં. પણ જો તમારે એ ગોળીની જરૂર હોય તો તમે એને ડેઇલી નિયમિત ધોરણ ઉપર લ્યો, નિયમિત એનું ચેકઅપ કરાવો. અને સપોઝ ડાયાબિટીસ છે તો રેગ્યુલર એનું ચેકઅપ કરાવો, બ્લડ પ્રેશર છે તો ચેકઅપ કરાવો, કોલેસ્ટ્રોલ છે તો દર 3 મહિને એનું ચેકઅપ કરાવો, જેથી તમને આ બધા કોમ્પ્લિકેશન, આ બધી આડઅસર ભવિષ્યમાં ના થાય. આભાર.